નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,32,000 કરોડનું સામાન્ય અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું। રાજ્યમાં વધુ 8 શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે। દાણાપીઠ સ્થિત વિઠ્ઠલેશ ભુવન હવેલીનું જોશીપુરામાં સ્થળાંતર। પાટોત્સવ નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા। સનાતન ધર્મના રક્ષક સ્વામી રામાનંદજીની 724મી જન્મ જયંતિએ શોભાયાત્રા અને ધર્મસભા સહિતના થયા આયોજનો। વોકળા ઉપરના બાંધકામો યથાવત રાખીને રોડ ઉપરની રેકડી સહિતના દબાણો હટાવતી મહાનગરપાલિકા। આંખમાં આંસુ સાથે રોજીરોટી નહીં છીનવવા રેકડી ધારકોની રજૂઆત। અને મેંદરડાના રાજેસર ગામે સોની વેપારીને બંધક બનાવી સોનાના 8 બિસ્કિટ સહિત 81 લાખની લૂંટથી સનસનાટી। પોલીસે કરી નાકાબંધી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ગઈકાલે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ થયા બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત સરકારનું 3,32,000 કરોડનું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું હતું। નાણામંત્રીએ બજેટના વાંચનમાં ગુજરાતની વિકાસની સિદ્ધિ અને પ્રગતિઓની કેટલીક ગાથાઓ વર્ણવી હતી, તો બીજી તરફ આ નાણાકીય વર્ષ માટે આ બજેટ ખૂબ જ સારું રહેશે તેવો સૂર પણ નાણામંત્રીએ વ્યક્ત કર્યો હતો। અર્થતંત્રને પ્રોત્સાહન આપતું આ બજેટ ગુજરાતમાં એક વિકાસની નવી ક્ષિતિજો સાથે લોકોની સુખાકારી અને સમૃદ્ધિ વધારશે તેવો દાવો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વ્યક્ત કર્યો છે। ગુજરાતના દરેક નાગરિક માટે લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ એટલે કે સુખીથી જીવો અને સારું ઉત્પાદન કરો આવી ભાષા સાથે વિકસિત ગુજરાતની નેમને નાણામંત્રીએ આજે બજેટમાં રજૂ કર્યું છે। મહત્વની બાબત એ છે કે રાજ્યની 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, વાપી, નવસારી જેવી નગરપાલિકાઓનો સમાવેશ થાય છે। આમ રાજ્યના નાણામંત્રીએ વર્ષ 2024નું સામાન્ય અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું હતું। રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહેલ છે
રાજ્યમાં અંદાજે 50% વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, જે વર્ષ 2047 સુધી વધીને 75% સુધી પહોંચે તેવી ધારણા છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે. આ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી, જેઓ શહેરી વિકાસ પણ સંભાળે છે, એમનો ખાસ આપણે આભાર વ્યક્ત કરીએ. માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટના ફેઝ 1માં 11.2 કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે, જ્યારે ફેઝ 2માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ 4 અને ફેઝ 5 અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરા બીચથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટમાં થશે. માન્ય અધ્યક્ષશ્રી, આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે. સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે. ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા 3 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું. આ વર્ષે ફરી એકવાર તેમાં 10%નો વધારો કરીને 3,32,000 કરોડની માતબર જોગવાઈવાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ. આપણે ગુજરાતને આવનારા દિવસોમાં 5G ગુજરાત બનાવવાની દિશા લીધી છે. 5Gનો અમારો અર્થ છે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય એવું ગરવું ગુજરાત, મૂલ્યનિષ્ઠ નાગરિક જીવન, પર્યાવરણ સંતુલન અને સાંસ્કૃતિક વારસાના જતન સાથેનું ગુણવંતું ગુજરાત, રિન્યુએબલ એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય આપતું ગ્રીન ગુજરાત, સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું ગ્લોબલ ગુજરાત, અન્ય પ્રદેશો કરતાં વૃદ્ધિ દર વધુ હોય તેમજ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે તેવું ગતિશીલ ગુજરાત. આપણા 5G ગુજરાતમાં આપણી ભાવિ પેઢી પોષણક્ષમ હોય, સ્વસ્થ હોય, તેમાંય માતાઓ અને બાળકોના સંગીન સ્વાસ્થ્યને અગ્રતા આપતા સુપોષિત ગુજરાત મિશન જાહેર કર્યું છે. સ્વસ્થ, સમૃદ્ધ અને વિકસિત ગુજરાત એટ 2047માં કિશોરીઓની ભૂમિકા મહત્ત્વની છે. આપણે આવી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ ત્રણેયને પ્રોત્સાહિત કરવાનો હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો છે. આ માટે 3 નવી યોજનાઓ નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને નમો શ્રી યોજના જાહેર કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો સંદેશ ઘરે ઘરે ગૂંચતો કરીને સ્વચ્છતા માટેના જન આંદોલનથી સ્વચ્છ ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પ્રતિબદ્ધતાને ગુજરાતમાં વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની આ વર્ષના બજેટમાં પણ 2 ગણો વધારો કર્યો છે અને રૂપિયા 2500 કરોડનું પ્રાવધાન કર્યું છે.
આપણે શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે 7 નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના છીએ. અમદાવાદની સાબરમતી નદીની સર્વગ્રાહી કાયાપલટ કરીને રિવરફ્રન્ટ દ્વારા એક વૈશ્વિક ઓળખ આદરણીય વડાપ્રધાનશ્રીએ અપાવી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ આ રિવરફ્રન્ટને ગાંધીનગર તથા ગિફ્ટ સિટી સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ ગાંધીનગર ગિફ્ટ સિટીની ટ્રાય સિટી તરીકેની આગવી વિકાસ ઓળખમાં આ સળંગ રિવરફ્રન્ટનું નવું સીમાચિહ્ન બનશે. 38 કિલોમીટરનો આપણો સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટનું ગૌરવ મેળવશે. ગુજરાતનું આપણું આ વર્ષનું બજેટ સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસથી વિકસિત ગુજરાત એટ 2047નું દિશાદર્શન કરનારું બજેટ છે એમ હું સ્પષ્ટપણે માનું છું. વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતને અગ્રેસર રાખનારું આ મહેસૂલી પુરાંતવાળું બજેટ આપવા બદલ હું નાણામંત્રીશ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું. બીજી તરફ જૂનાગઢના વેપારીઓએ આ બજેટને આવકાર્યું છે તો કેટલાક મિશ્ર પ્રત્યાઘાતો પણ પડ્યા છે. જૂનાગઢના જાણીતા અગ્રણી અમૃતભાઈ દેસાઈએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રજૂ કરેલ બજેટ ખૂબ જ સારું છે, પરંતુ ઇન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર ન કરીને કરદાતાઓને નિરાશ કર્યા છે. જૂનાગઢનું સામાન્ય બજેટ જ્યારે હવે આગામી સમયમાં રજૂ થવાનું છે ત્યારે કેટલાક સૂચનોની અમલવારી કરવા માટે અમૃતભાઈ દેસાઈએ સ્ટેન્ડિંગ કમિટીને વિનંતી કરી છે. બીજી તરફ કરવેરા નિષ્ણાત કલ્પેશભાઈ રૂપારેલિયાએ પણ લોકસભા અને રાજ્ય સરકારના રજૂ થયેલ બજેટ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. બજેટની કેટલીક જોગવાઈ લોકો માટે સારી છે, પરંતુ કેટલાક મુદ્દે વિસંગતતાઓ જોવા મળી હોવાનું શ્રી રૂપારેલિયાએ ઉમેર્યું હતું. ગઈકાલે કેન્દ્રનું બજેટ જે રજૂ થયું ખૂબ સારું, આવકારદાયક છે. એમાં ખાસ કરીને નારી શક્તિના પ્રોત્સાહન માટેનો જે પ્રયાસ થયો છે એ આવકારદાયક છે. સાથે સાથે લોકોની એક અપેક્ષા હતી ટેક્સમાં બેનિફિટ થવાની, એ અપેક્ષા થોડીક હજુ એમનેમ રહી છે કે આવતા બજેટમાં કંઈક સરભર થાય એવી અપેક્ષા પણ રાખીએ છીએ. એ જ પ્રકારે ગુજરાત સરકારનું આજે બજેટ થયું, એમાં પણ ખૂબ સારી આવકારદાયક બાબત છે. નવી 8 મહાનગરપાલિકા આપી છે, એ પણ ખૂબ સારી વાત છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આગામી દિવસોમાં સ્ટેન્ડિંગમાં રજૂ થવાનું છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ સૂચનો બધા પાસે મગાવ્યા છે. સારી વાત છે, આવકારદાયક છે, અને ચેરમેનશ્રીના આ પગલાંને વખાણું છું. સાથે સાથે મેં એમને વિનંતી પણ કરી છે કે ખુલ્લા પ્લોટ ઉપર જે વેરો વસૂલવાની જે વાત છે, એમાં જૂનાગઢના ઉદ્યોગકારો કે જેમણે એમની પોતાની માર્જિન માટે રાખેલી જમીન અથવા તો કામદાર સુખાકારી માટે, એટલે કે મોટું યુનિટ છે તો કામદાર સુખાકારી માટે ગાર્ડન આ તે માટેની ખુલ્લી જમીન રાખી હોય, એના પર જે વેરો વસૂલાત થાય છે એ ન થવો જોઈએ, અને એમાં બજેટમાં ફેરફાર થવો જોઈએ. માર્જિનની જગ્યા કે કામદાર સુખાકારી કે અન્ય કોઈ કારણોસર જે ખુલ્લો પ્લોટ રાખેલો હોય એમાં વેરો વસૂલવાની જે નીતિ છે વ્યાજબી નથી. હા, ખુલ્લો પ્લોટ એમનેમ હોય અને ઉપયોગ ન થતો હોય ને એના પર વેરો વસૂલાત થાય તો એનો વાંધો નથી, પણ કારખાનેદારને આ જે ખુલ્લા પ્લોટ ઉપર જે વેરો લેવાની વાત છે એ અયોગ્ય છે ને એ માટે ચેરમેનશ્રીને રજૂઆત કરી છે. મારું નામ કલ્પેશ રૂપારેલિયા, એડવોકેટ, જૂનાગઢ. હું સુવિધા કોમ્પ્લેક્સમાં મારી ઓફિસ ધરાવું છું. ગઈકાલે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને પોતાનું ઇન્ટરિમ બજેટ રજૂ કર્યું. આ બજેટનો એક પ્લસ પોઈન્ટ એ છે કે આ બજેટ ચૂંટણીલક્ષી નથી, પરંતુ બહુ જ સામાન્ય કહી શકાય એવું બજેટ છે. આ બજેટમાં નિરાશાજનક બાબતો અંગે આપણે જોઈએ તો આ બજેટમાં મોંઘવારીને અંકુશમાં લેવા માટેના કોઈ પણ પગલાં લીધેલા હોય એવું દેખાતું નથી. સામાન્ય માણસની 3 બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે: ફૂડ, મેડિકલ અને એજ્યુકેશન. આ બજેટમાં આ 3માંથી કોઈ પણ વસ્તુ ઉપર કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા હોય એવું દેખાતું નથી. આ ઉપરાંત આમ જનતામાં ઘણા બધાની એવી માંગણી હતી કે જીએસટીનો કાયદો આવ્યો અને આજે 6 વર્ષ ઉપરનો પીરિયડ જતો રહ્યો છે. શરૂઆતના વર્ષોમાં જીએસટીના કાયદા અંગે ગવર્મેન્ટ પણ સ્પષ્ટ નહોતી, અધિકારીઓ પણ સ્પષ્ટ નહોતા, વેપારીઓથી પણ જાણે અજાણે ઘણી ભૂલો થયેલી છે, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમજ એડવોકેટ તરફથી પણ ઘણી ભૂલ થયેલી છે. આ ભૂલો ઇનોસન્ટ અથવા તો એક કાયદાની અજ્ઞાનતાને કારણે થયેલી ભૂલ છે, કોઈ કરચોરી કરવાના ઈરાદાથી થયેલી ભૂલ નથી. પબ્લિક એવું એક્સપેક્ટ કરતી હતી કે આ બજેટમાં આવી ભૂલ સુધારવા માટેની તક આપવામાં આવે.
આપણે ગયા મહિનાનું જ જીએસટીનું કલેક્શન જોઈએ તો 1,72,000 કરોડ રૂપિયાનું કલેક્શન થયેલું છે. આ બતાવે છે કે વેપારીઓ પ્રમાણિકપણે વેરો ભરે છે, પરંતુ તેમનાથી ભૂતકાળમાં નવો કાયદો હોવાના કારણે જે ભૂલો થયેલી છે તેને સુધારવાની તક મળે એવી એ લોકોની માંગણી હતી, જે આ બજેટમાં ફૂલફિલ કરવામાં નથી આવી. અને હું એવું માનું છું કે આ બજેટનું સૌથી નિરાશાજનક પલ્લું અથવા તો બાબત હોય તો એ આ છે કે જીએસટીમાં કોઈ એક સ્કીમ લઈ આવવાની જરૂર હતી કે જેના કારણે થયેલી ભૂલોમાં વ્યાજ અને પેનલ્ટીની તો માફી મળી શકે. ટેક્સ તો વેપારીઓ ભરે જ છે. ગયા વર્ષે બજેટમાં નિર્મલા સીતારામને ઇન્કમ ટેક્સની નવી ટેક્સ રિઝ્યુમને ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ તરીકે લઈ આવ્યા અને એ ઉપર એ લોકો અત્યારે હજી રિટર્ન ભરાવાના ચાલુ થશે આ વર્ષે, એટલે કેટલું ટેક્સનું કલેક્શન આવશે એ ખ્યાલ નથી. તો એમાં કોઈ ચેન્જીસ ન કરે એ તો સમજી શકાય, પણ જીએસટીમાં તો આ ચેન્જીસ ચોક્કસપણે જરૂરી હતા અને તેઓ આ ચેન્જીસમાં રાહત આપવામાં ચૂક્યા છે એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. ટેક્સેશનની વાત કરીએ તો આ બજેટમાં ટેક્સેશનના સ્લેબથી માંડીને કોઈ મેજર ચેન્જીસ નથી. બહુ જ સામાન્ય કહી શકાય એવા 2 ચેન્જીસ છે કે એક તો નવી સ્ટાર્ટઅપ કંપનીઓ માટે એક્ઝમ્પશન માટેનું 1 વર્ષ વધાર્યું છે અને બીજું એવા કરદાતાઓ કે જેનું 2009-10ના વર્ષ સુધીની 25,000 રૂપિયાની ડિમાન્ડ પોર્ટલ ઉપર બાકી બોલતી હોય અને 10-11થી 14-15ના વર્ષ સુધીની 10,000 રૂપિયા સુધીની ડિમાન્ડ બાકી બોલતી હોય તો આ ડિમાન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા વેવ કરવામાં આવશે, વિડ્રો કરવામાં આવશે. પરંતુ આ બહુ જ સામાન્ય ફાયદો કહી શકાય. સારી બાબત એવી છે કે 40,000 સામાન્ય રેલવે કોચને વંદે ભારતના કોચમાં કન્વર્ટ કરવામાં આવશે. આ બાબત મારા દ્રષ્ટિએ બજેટનું સારામાં સારું પાસું કહી શકાય. અને આ ઉપરાંત એક સોલાર રૂફટોપ કે જે 1 કરોડ ઘરોને એના ઉપર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને ઘર દીઠ 300 યુનિટ વીજળી ફ્રીમાં આપવામાં આવશે. આ એક સારું પાસું કહી શકાય. આની સામે આપણે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટનું બજેટ આજનું જોઈએ તો આજનું સ્ટેટ ગવર્મેન્ટનું બજેટ કદાચ આના કરતાં સારું વિકાસલક્ષી કહી શકાય, કારણ કે આ બજેટમાં નમો લક્ષ્મી દ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશન માટે રાહત આપવામાં આવી છે. મેડિકલ માટે 3 હોસ્પિટલ્સ નવી ખોલવા માટેની આવેલી છે, મેડિકલ કોલેજીસ ખોલવા માટેની જાહેરાત કરવામાં આવેલી છે અને મેડિકલ માટેની અનેક સહાયોની જાહેરાત કરવામાં આવી છે. તો આમ સેન્ટ્રલ કરતાં સ્ટેટનું બજેટ ઘણું સારું કહી શકાય. આ ઉપરાંત 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવેલો છે, જે મારી દૃષ્ટિએ આવકારદાયક છે. તો હું વ્યક્તિગતપણે એવું કહીશ કે સેન્ટ્રલનું બજેટ સામાન્ય બજેટ કહી શકાય, પરંતુ સ્ટેટનું બજેટ સેન્ટ્રલના બજેટની સરખામણીમાં ઘણું સારું કહી શકાય. આભાર. બીજી તરફ આગામી 6 ફેબ્રુઆરીએ સ્ટેન્ડિંગ કમિટીમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું 967 કરોડનું બજેટ રજૂ થવાનું છે. અલબત્ત સ્થાયી સમિતિમાં આ બજેટ અંગે માત્ર ચર્ચા કરવામાં આવશે, કેટલાક જરૂરી સૂચનો અને નિર્ણય લેવામાં આવશે, પરંતુ મુખ્ય બજેટ જનરલ બોર્ડમાંથી પસાર કરવાની ગતિવિધિ પણ આગળ વધારાશે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલાં બજેટ જનરલ બોર્ડમાંથી પસાર થવું જરૂરી છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી અને મહાનગરપાલિકાના શાખા અધિકારીઓ આ બાબતમાં સક્રિય બન્યા છે. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ,
ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં દાણાપીઠ ખાતે વિઠ્ઠલેશ ભુવન હવેલી અત્યાર સુધી વૈષ્ણવો માટે શ્રદ્ધાનું કેન્દ્ર હતી. આ વિઠ્ઠલેશ ભુવન હવેલીનું હવે જોશીપુરામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવાબી કાળની રચના અને ગીચતાને ધ્યાનમાં રાખીને વૈષ્ણવોના લાભાર્થે વિઠ્ઠલેશ ભુવન હવેલીનું જોશીપુરાના વિશાળ પરિસરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ત્યાં છેલ્લા 5 દિવસથી ધર્મોત્સવ ચાલી રહ્યો છે. આજે પાટોત્સવ નિમિત્તે વિઠ્ઠલેશ ભુવન હવેલીથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે જોશીપુરા હવેલી ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં બેન્ડની સુરાવલી સાથે વૈષ્ણવો ખૂબ જ ભાવસભર જોડાયા હતા. બળદગાડા સાથે શણગારેલી આ શોભાયાત્રા રાહદારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 108 મહોદય શરદરાયજી મહોદયના નિશ્રામાં આજે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે 4 ફેબ્રુઆરીએ નવનિર્મિત હવેલી ખાતે અન્નકૂટ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિઠ્ઠલેશ ભુવન હવેલી સાથે જોડાયેલા વૈષ્ણવો ખૂબ જ ભાવસભર રીતે 26 જાન્યુઆરીથી શરૂ થયેલ ધર્મોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. રોજ રાત્રે 9 વાગ્યા બાદ જુદા જુદા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકારો કલાનું કામણ પીરસી રહ્યા છે. પરંતુ આજે પાટોત્સવ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં આસ્થાનું એક અનેરું ઘોડાપુર જોવા મળ્યું હતું. જુનાગઢ ગૌરવ રૂપારેલિયાના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. દરેક વ્યક્તિની એક ઈચ્છા હોય છે કે હું કંઈક પ્રભુ માટે કંઈક કરું. આજે એવો સોનાનો અવસર જુનાગઢ વિઠ્ઠલેશ્વર હવેલી માટે આવ્યો છે કે જે કહેવાય છે કે હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની. આજરોજ જુનાગઢમાં ચોપાસનીથી પધારેલ વિઠ્ઠલેશ્વર હવેલી બડે મદન પ્રભુ વર્ષો પહેલાં જ્યારે વિઠ્ઠલેશ્વર હવેલીમાં પધાર્યા હતા ત્યારબાદ આજે નવનિર્મિત પટેલ સમાજ પાસે જોશીપુરામાં આવેલ હવેલી ખાતે આજે વલ્લભપુરના સમસ્ત બાળકો દ્વારા હજારોની સંખ્યામાં વૈષ્ણવો દ્વારા આજે ઠાકોરજી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે હાથી ઢોલ શરણાઈ ઘોડા બળદગાડા રંગોળી પિક્ચર ફટાકડા સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આજે વૈષ્ણવો જ્યારે પધારી રહ્યા છે ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળે છે. અને આજે જુનાગઢ વિઠ્ઠલેશ ભવન બડે મદન પ્રભુ વલ્લભપુરની કૃપાથી શ્રી શરદ વલ્લભ પ્રભુ શરદ બાવા વિઠ્ઠલનાથજી વરભૂષણ લાલજી બાળકોની કૃપાથી આજે નવનિર્મિત હવેલીમાં જ્યારે પધારવા જઈ રહ્યા છે ત્યારે સર્વેને ખૂબ ખૂબ વધાઈ. તેમજ જુનાગઢમાં 4 તારીખે ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં 56 ભોગના મનોરથનું આયોજન આ જ હવેલીમાં નવનિર્મિત જગ્યા થઈ રહ્યું છે. દરેક વૈષ્ણવોને આ 56 ભોગના દર્શન રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ આજે કવિ સંમેલન પણ છે. દરેકનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને વિનંતી છે. તો ભારતીય સનાતન ધર્મના રક્ષક તરીકેની ભૂમિકા અદા કરનાર સ્વામી રામાનંદજીની 724મી જન્મ જયંતિ આજે સંતગણ અને સેવકો દ્વારા ઉજવવામાં આવી હતી.
ઉપરકોટ પાસેના રામજી મંદિરેથી આજે એક શોભાયાત્રા નીકળી હતી, જે ભવનાથમાં યમુના કુટીર ખાતે સંપન્ન થઈ હતી. ત્યારબાદ યમુના કુટીર ખાતે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી રામાનંદજીએ સનાતન ધર્મ માટે જે કંઈ કામગીરી કરી છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જે ઉપદેશ આપ્યો છે તે આજના સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે તેમ જણાવતા યમુના કુટીરના મહંતે તમામ અનુયાયીઓને પ્રેરક સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગિરનાર ક્ષેત્રના સંતો અને સ્વામી રામાનંદજીના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા, ધર્મસભા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ વચ્ચે આજે રામાનંદાચાર્યજીની 724મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. મારું નામ સર્વસદાજી ગુરુ હરચરણદાસજી, યમુના કુટીર મુનિ આશ્રમ, ગિરનાર રોડ. આ સનાતન ધર્મનો આશ્રમ છે ઓર સનાતન સાધુ છે, એટલે સ્વામીજીના રામ અવતાર થયું છે. 724મી જન્મજયંતિ ઉત્સવ છે આજે સ્વામીજીના, રામાનંદ સ્વામીજી મહારાજના. और हमें साधु संत और सनातन धर्म जनता प्रेमी बधाई थईने अमे उपरकोट रामजी मंदिर मठथी शोभायात्रा काढवामां आवी छे और यमुना कुटीर मुनि आश्रम में पूर्णाहुति करवामां आवी छे. आज स्वामीजीनी जन्म जयंति निमित्ते बधा भव्य आयोजन करवामां आव्युं छे गिरनार धाम में. और बधा अमारा साधु संतो, महंतो, श्री महंतो, सनातन धर्म जनता प्रेमी थकी आयोजन કરવામાં આવ્યું છે. જય સિયારામ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. મુખ્યમંત્રીની ટકોર બાદ પણ જૂનાગઢમાં વોકળા ઉપરના મોટા બાંધકામો હજુ દૂર કરવામાં આવ્યા નથી ને યથાવત રાખવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે માત્ર નાના રેકડી ધારકોને અને લારીવાળાઓને હલાવીને મહાનગરપાલિકા સંતોષ માને છે. મધુરમ પ્રવેશદ્વાર પાસે ગઈકાલે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા વ્યાપક રૂપમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેટલાક રેકડી ધારકોએ તો આક્ષેપ કર્યો કે દબાણ હટાવવાને બદલે અમારી રેકડી આખી ઊંધી વાળી દેવામાં આવી, જેને કારણે ઇલેક્ટ્રોનિક વજન કાંટાને પણ નુકસાન થયું છે. મધુરમ વિસ્તારના રેકડી ધારકો આજે રડમસ ચહેરે મહાનગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને નાયબ કમિશનર જયેશ વાજાને મળીને પોતાની વેદના રજૂ કરી હતી. આંખમાં આંસુ સાથે રેકડી ધારકોએ પોતાની વ્યથા રજૂ કરી, પરંતુ આસિસ્ટન્ટ કમિશનરે સ્પષ્ટ કહી દીધું કે રોડ ઉપર તમને ઊભવા દેવામાં નહીં આવે. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે સામાન્ય રીતે સ્વીકાર્ય હોઈ શકે, પરંતુ આવા ગરીબ અને બે ટંકની રોજીરોટી કમાતા ગરીબ પરિવારોને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ તેવી સૂર પણ મધુરમ વિસ્તારમાંથી ઉઠી રહ્યો છે. આજે કોર્પોરેશન ખાતે મધુરમ વિસ્તારના રેકડી ધારકો જે ખાસ કરીને શાકભાજી અને ફ્રૂટની લારી ચલાવે છે, તેઓએ સૂત્રોચ્ચાર સાથે કોર્પોરેશનને પોતાની વિનંતી કરી હતી. કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા વજા સાહેબને, તો એને અમે અમને ચોખ્ખો જવાબ દઈ દીધો કે હવે કોઈને ઊભું રહેવાનું નથી, કોઈ ખાણીપીણી વાળા નહીં, ફ્રૂટ વાળા નહીં, શાકભાજી વાળા નહીં. તમારે જેવા નાના માણસો જાય ક્યાં? તમારે તો પગાર સરકાર દે, પણ અમે અમારા છોકરાઓ લઈને ક્યાં બીજાના ઘરે જવું? તમારા ઘરે આવી અમે અમારા છોકરા લઈને અમે અમારું ગુજરાત ચલાવવા મજૂરી કામ કરીએ જ. 300 રૂપિયાની પોચ પણ ફાળવીએ છીએ હરતી ફરતી રેકડીની. લાયસન્સ પણ અમને નગરપાલિકામાંથી મળેલ છે, તો હવે અમને કેમ આવી રીતે કરે છે? અમે ક્યાં જઈએ? હવે અમને જવાબ આપો. હવે અમને અમારી માંગ કે અમને ત્યાં રેકડી રાખવા દે, અમારું ભરણ પોષણ માટે અમને રેકડી ઊભી રાખવા દે સાઈડમાં ગલીમાં. અમે એવી રજૂઆત કરીએ, બીજે અમે શું રજૂઆત કરી દઈએ સર? અમને બસ રજૂઆત એટલી જ છે કે અમને અહીંયા રેકડી રાખવા દે. મારું નામ જોશનાબેન દિનેશભાઈ ઝાલા. મારા ઘરના માણસ 15 વર્ષથી ખાટલે પડ્યા છે. મારી એક ઉપર કમાઈ છે. 15 વર્ષથી હું એક કમાઉં છું. હાલો મારે ઘરે જ વહી જાઉં. 15 વર્ષથી પથારીએ પડ્યા, મારી એક ઉપર રોટલા છે, તો મારે ક્યાં કમાવા જવું? 15 વર્ષથી હું પથારીમાં તો પડ્યા. તમે હાલો જોવાલું ઘરે મારે મણુકાની રગદબાણીને પથારીએ છે. 15 વર્ષથી ખાટલે છે, હું એક ઉપર કમાઈ છે, તો મારે ક્યાં રોટલા કામ બતાવવા ગયો? હું ટેકડીમાંથી એકમાં તને પાડું છું. 6-7 જણાને એક ઉપર મારી કમાઈ છે, તો મારે ક્યાં કમાવા જવું ગયો? અમને વેચવા નથી, તો મારે ક્યાં જવું ગયો? રેકડી ઊંધી વાળી દે, કાંટા ચડી જાય, તો મારે ક્યાં જવું? મારે ઘેરે હાલો, તમને ઘરે બતાવવું. હાલો. મેંદરડા તાલુકાના નાના એવા રાજેસર ગામે 81 લાખની લૂંટ થતા સનસનાટી મચી ગઈ છે. સમગ્ર જિલ્લાની પોલીસને હલબલતી કરી નાખતી આ ઘટનાની વિગતો એવી છે કે મેંદરડા તાલુકાના રાજેસર ગામે જીતુભાઈ લોઢિયા પરિવાર સોની મહાજનનો ધંધો કરે છે. તેઓ 2 દિવસ પહેલા એમને ઘેરે બેઠા હતા, ત્યારે જ એમના જાણીતા સંબંધી જૂનાગઢના દીપક અશોકભાઈ જોગિયા 2 વ્યક્તિ સાથે એમને ઘેરે આવ્યા હતા અને આ તકે જીતુભાઈને પાણી લાવવાનું કહેતા જીતુભાઈ જ્યારે ઊભા થયા ત્યારે દીપકભાઈ અને તેના સાગરીતે બંને વેપારી ભાઈઓને બાંધી દીધા હતા અને 8 સોનાના બિસ્કિટ, 81 કિલો ચાંદી અને 9 લાખ રૂપિયા રોકડ મળી 81,70,000ની લૂંટ ચલાવીને તેઓ નાસી છૂટ્યા છે. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર જિલ્લા અને સૌરાષ્ટ્રમાં નાકાબંધી સાથે આરોપીને પકડવા તજવીજ શરૂ કરવામાં આવી છે. ડીવાયએસપી શ્રી કોડિયાતરે સમગ્ર લૂંટ અંગે વિગતો આપી હતી. મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજેસર ગામની એક ગઈકાલની ઘટના હતી. રાજેસર ગામ ખાતે જ્વેલર્સનો વ્યવસાય કરતા જીતુભાઈ વ્રજલાલ લોઢિયા દ્વારા એક ફરિયાદ જાહેર કરવામાં આવેલ છે. ઘટનાની વિગતો જોઈએ તો જીતેન્દ્રભાઈ સાંજે પોતાના ઘરે ટીવી જોતા હતા. તે દરમિયાન આ જ વ્યવસાય સાથે સંકળાયેલા દીપકભાઈ અશોકભાઈ જોગિયા કે જે તેમના પરિચિત હોય, તેઓ સાંજે તેમના ઘરે આવેલ હતા. તેમની સાથે ચા પાણી પીધેલું હતું અને દીપકભાઈ ચા પાણી પીધા બાદ રસોડામાં પાણી પીવા ગયેલ ત્યારે આ દીપકભાઈ જોગિયા અને તેમની સાથે આવેલા 2 અજાણ્યા માણસોએ દીપકભાઈ અને તેમની સાથેના માણસોએ આ જીતેન્દ્ર વ્રજલાલ લોઢિયા અને તેમના ભાઈ ઉપર હુમલો કરી અને તેમને બંધક બનાવી લીધેલા હતા અને તેમની પાસેથી કુલ 8 સોનાના બિસ્કિટ, 21 કિલો ચાંદી અને 9 લાખ રૂપિયા રોકડા એમ કુલ મળી અને 81,70,000ની લૂંટ ચલાવી અને
આ બંને ભાઈઓને જે ત્યાં ટુવાલ સુકાતો હતો એ ટુવાલના 2 કટકા કરી અને ટુવાલથી બંનેના હાથ પગ બાંધી અને આ બંને ત્રણેય આરોપીઓ ચાલ્યા ગયેલા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાની નાકાબંધી કરી દેવામાં આવેલી હતી અને આરોપીઓને પકડી લેવા માટે LCB, SOG, ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી દેવામાં આવેલી હતી. પોલીસ અધિક્ષક શ્રી દ્વારા જાતેથી ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવેલી હતી. હાલ આ બનાવની જે તપાસ છે એ મેંદરડા PSI શ્રી હળિયા ચલાવી રહેલા છે. વધુ વિગતો મળી આપને વિગતો આપવામાં આવશે. પોલીસ બેડામાં બહુ ચર્ચિત બની ચૂકેલ તરલ ભટ્ટની અંતે ATSએ ધરપકડ કરી છે. અલબત્ત દાવો કર્યો છે કે તરલ ભટ્ટને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં તોડકાંડ દ્વારા જૂનાગઢના 3 પોલીસ અધિકારીઓએ પોલીસને આબરૂને કલંક લગાડ્યું છે. ત્યારે ATSએ આ પૂર્વે દીપક જાનીની ધરપકડ કરી હતી અને આજે તરલ ભટ્ટની પણ અટકાયત કરવામાં આવી છે. હવે માત્ર એસઓજીના ગોહિલ પોલીસ પકડથી દૂર છે, પરંતુ તે પણ પકડાઈ જશે તેવો દાવો ATS દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,32,000 કરોડનું સામાન્ય અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યું. રાજ્યમાં વધુ 8 શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે. દાણાપીઠ સ્થિત વિઠ્ઠલેશ ભુવન હવેલીનું જોશીપુરામાં સ્થળાંતર. પાટોત્સવ નિમિત્તે નીકળી ભવ્ય શોભાયાત્રા. સનાતન ધર્મના રક્ષક સ્વામી રામાનંદજીની 724મી જન્મ જયંતિએ શોભાયાત્રા અને ધર્મસભા સહિતના થયા આયોજનો. વોકળા ઉપરના બાંધકામો યથાવત રાખીને રોડ ઉપરની રેકડી સહિતના દબાણો હટાવતી મહાનગરપાલિકા. આંખમાં આંસુ સાથે રોજીરોટી નહીં છીનવવા રેકડી ધારકોની રજૂઆત. અને મેંદરડાના રાજેસર ગામે સોની વેપારીને બંધક બનાવી સોનાના 8 બિસ્કિટ સહિત 81 લાખની લૂંટથી સનસનાટી. પોલીસે કરી નાકાબંધી. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.